નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ચેસ ઓલિમ્પિયાડમાં ઐતિહાસિક સિદ્ધિ. 100 વર્ષમાં પ્રથમ વખત પુરુષ ટીમ ઓપન વિભાગમાં ચેમ્પિયન. મહિલા ટીમે પણ પહેલીવાર ટાઇટલ જીત્યું. ભારત ડબલ ગોલ્ડ મેડલ જીત્યું. ચીન અને પાકિસ્તાનને સુધરી જવા ક્વાડની ચેતવણી. ભારત અમેરિકા પાસેથી $3 અબજ 31 ગાર્ડિયન ડ્રોન ખરીદશે. હિઝબુલ્લાહ હજુ પણ નહીં સમજે તો ખતમ કરી નાખીશું. નેતન્યાહુએ કહ્યું, કંઈક મોટું થવાનું છે. તાત્કાલિક લેબનોન છોડો. 4 દેશોની નાગરિકોને ચેતવણી. ચંદ્રાબાબુ નખ શીખ જુઠ્ઠા. જગનમોહને પીએમ મોદીને પત્ર લખ્યો. આંધ્ર સરકારે તિરુપતિ મંદિરના ઘીમાં ભેળસેળની તપાસ એસઆઈટીને સોંપી. આજે પ્રમુખ પદે શપથ લેશે. શ્રીલંકાની ચૂંટણીમાં ચીન તરફી માર્ક્સવાદી નેતા દિસાનાયકે વિજેતા. 500 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. યલો એલર્ટ જારી. બ્રિટનમાં 2 દિવસ વાવાઝોડું ફૂંકાતા તારાજી વિરાશે. તાપમાન માઇનસમાં જશે. દિલ્હીની જનતા અદાલતમાં કેજરીવાલના સંઘના વડાને 5 સણસણતા સવાલો. ભાજપ પોતાની જનતા સંઘને આંખો દેખાડી રહ્યો છે, છતાં ભાગવતું ચૂપ કેમ? કોર્પોરેટરોના ગ્રુપમાં અધિકારીઓ કામ કરતા નથી તેવો બળાપો ઠાલવ્યો. તરસાલીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો ભારે હોબાળો. સોસાયટીઓની સંમતિ બાદ રસ્તો ખુલ્લો કરાયા બાદ ઉંડેરા વિસ્તારમાં રસ્તો બંધ કરી દેતા સ્થાનિક રહીશોનો વિરોધ. પોલીસ બોલાવવી પડી. કોર્પોરેશનમાં 55 ઇજનેરોની સીધી ભરતીમાં કરાર આધારિત ઇજનેરોને 50% અનામત કઈ રીતે આપી શકાય? સંપૂર્ણ ભારતમાં જ બનેલી મશીનરી દ્વારા વડોદરા સ્થિત બુલેટ ટ્રેનના કાસ્ટિંગ યાર્ડે 1000 બોક્સ ગાર્ડનું નિર્માણ કર્યું. બુલેટ ટ્રેનના 8 કિલોમીટરના રૂટની ડિઝાઇનમાં પરિવર્તનથી ₹2000 કરોડની બચત થઈ. દાહોદ જિલ્લાની શાળામાં બાળકીની લાશ મળવાનો ચકચારી બનાવ. આચાર્ય જ ધોરણ 1ની વિદ્યાર્થિનીનો હત્યારો કારમાં છેડતી કરી મોતને ઘાટ ઉતારી. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. તપોવન યુથ એલ્યુમની ગ્રુપની પહેલ. સહાય માટે નામીબિયા સરકારનો પત્ર મળતા 27 મેટ્રિક ટન અનાજ મોકલાશે. અમદાવાદનું ગ્રુપ નામીબિયામાં 700 પ્રાણીનો જીવ બચાવશે. વિશ્વ તણાવ સંઘર્ષોથી ઘેરાયેલું ક્વાડ સાથે ચાલવું માનવતા માટે જરૂરી. પીએમ મોદીએ કહ્યું, ભારતના સ્થાયી સભ્યપદને સમર્થન. ટોલ ટેક્સમાં પણ ચૂંટણી. મહારાષ્ટ્રમાં ન વધાર્યો, ગુજરાતમાં 40 થી 90% વધાર્યો. નદીના દબાણ શોધવા સમાથી વડસર સુધી ફિઝિકલ સર્વે કરાયો. રિપોર્ટ જાહેર થશે તો લોકોને આંચકો લાગે તેવી સ્થિતિ. 17 કિલોમીટરની વિશ્વામિત્રીમાં 6 સ્થળે સર્વે. માત્ર 1 પંપ હાઉસ, 4 ઝૂંપડાનું દબાણ મળ્યું. નરસિંહજીની પોળમાં પેવર બ્લોક કાઢ્યા વિના જ ડામર પાથરી દઈને પાલિકાએ રોડ બનાવી દીધો. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં બનેલા બનાવનો વિડીયો વાયરલ થયો. આજવા રોડ ગણેશ ફેન્સી રેસ્ટોરન્ટમાં સંભારની કિટલીમાંથી ઈયળ નીકળી. ડોક્ટર વિનોદ રાવની ગેરરીતિના પુરાવા આપવા પીડિત પરિવારો ગાંધીનગર જશે. ગૃહમંત્રીનો સમય માંગ્યો. કાલે ડીજી વિકાસ સહાયની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સ. કમિશનરની ડીસીપી સાથે બેઠક મળી. નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ગરબા આયોજકો સાથે 26મીએ પોલીસની બેઠક. આશીર્વાદ રેસિડેન્સીમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. વેમાલીમાં વૃદ્ધાના ઘરમાંથી ₹1.88 લાખના દાગીના ચોરનાર કામવાળી મહિલા પકડાઈ. બાંગ્લાદેશના 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો. 7ને જ વિઝા મળ્યા. સંપ્રદાયને લાંછન લગાવે એવા કાંડ કરનાર લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી કાઢવાનું આહવાન કરાયું. શ્રીલંકામાં યુવાનોએ બાજી પલટી. પ્રથમ વખત ડાબેરી નેતા દિસાનાયકે રાષ્ટ્રપતિ. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 આતંક ખતમ ન થાય ત્યાં સુધી પાક સાથે વાતચીત નહીં, શાહે કહ્યું. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પીએમ મોદી અને બાઇડન વચ્ચે ફળદાયી દ્વિપક્ષી મંત્રણા. ક્વાડ એ ભલાઈ માટેનું દળ છે. વ્યૂહાત્મક રીતે વધુ સંગઠિત થયું છે. સંયુક્ત નિવેદન. તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ. એસઆઈટી તપાસની માંગ.
યુપીમાં રેલવેના પાટા પર ગેસ સિલિન્ડર અને એમપીમાં ડિટોનેટરો મળી આવ્યા. વકફ બિલ પર સંસદની પેનલને 1.2 કરોડથી વધુ અભિપ્રાયો મળ્યા. પીએમ મોદી ગાંધીનગરમાં 3 દિવસ રોકાઈને ગયા. કોઈ રાજકીય શસ્ત્રક્રિયા થવાની સંભાવના નહીવત. હિઝબુલ્લા ઇઝરાયલ પર 100થી વધુ રોકેટ છોડ્યા. યુદ્ધનું જોખમ વધ્યું. ઈરાનની કોલસાની ખાણમાં વિસ્ફોટથી ઓછામાં ઓછા 34 મજૂરોના મોત, 17 ઘાયલ. લેબનોન પેજર વિસ્ફોટ. પોલીસે નોર્વેમાં રહેતા કેરળવાસીના પારિવારિક બેકગ્રાઉન્ડને ચકાસ્યું. વેસ્ટ બેંકના રામલ્લા સ્થિત અલ જઝીરાની કચેરી પર દરોડો પાડી ઇઝરાયલ બંધ કરાવી. શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માર્ક્સવાદી નેતા અનુરાકુમાર દિસાનાયકે જીત્યા. આજે શપથ લેશે. કેજરીવાલે વડાપ્રધાન મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું. આરએસએસ ચીફને પૂછ્યા 5 સવાલ. યુકેમાં રહેતા યુવકની વર્ક પરમિટ કરી આપવાના બહાને દંપતીએ ₹9 લાખ પડાવ્યા. પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં લેવાયેલો નિર્ણય. વિશ્વામિત્રી પર દબાણકર્તાઓને 72 કલાકનું અલ્ટિમેટમ, નોટિસ ફટકારાશે. પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ કે પછી બુદ્ધિનું પ્રદર્શન. વોર્ડ 14માં પેવર બ્લોક પર ડામરનું કાર્પેટિંગ કરાયું. અટલ બ્રિજ પરથી મહિલા નીચે પટકાતા અજાણ્યા વાહનની ટક્કર, વાગતા ઈજા. રસ્તા બાબતે સ્થાનિકોનો ચક્કાજામ. બેનર સાથે વિરોધ વ્યક્ત કર્યો. ઓમ હાઉસિંગ સોસાયટીના 150 પરિવારની માંગ. TP 17 કેન્સલ કરો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. MP, UP અને પંજાબમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસો. ભારતની અમેરિકા સાથે મેગા ડ્રોન ડીલ. ભારત આકાશ સમુદ્રના ગાર્ડિયન ખરીદશે. કોલકાતામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે. ખાણમાં 70 લોકો કામ કરી રહ્યા હતા. ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસના લીકેજના કારણે મોટા વિસ્ફોટમાં 30ના મોત નીપજ્યા. લાડુમાં પ્રાણીઓની ચરબીના કથિત ઉપયોગના વિવાદને પગલે તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરતા વાહનો પર GPS લગાવાયા. જંતર મંતર ખાતેની પ્રથમ જનતા કી અદાલત. જાહેર સભામાં ભાગવતને પ્રશ્ન કર્યો, જો અડવાણી નિવૃત્ત થઈ શકે તો મોદી કેમ નહીં? કેજરીવાલનો ભાજપ RSS પર હુમલો. સુપ્રીમ કોર્ટના કડક વલણના 1 દિવસ પછી ભલામણોને સ્વીકારવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 8 રાજ્યના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક પર હસ્તાક્ષર કર્યા. વકફ બિલ પર દેશવ્યાપી ચર્ચા કરવા માટે JPC સભ્યો 26મી સપ્ટેમ્બર મુંબઈથી શરૂ કરી 5 રાજ્યોની મુલાકાત લેશે. જાણીતા ઇતિહાસકાર રિઝવાન કાદરીએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો. નહેરુના પત્રો PM મ્યુઝિયમને સોંપો, જેથી ગાંધીને નહેરુ પટેલના ઇતિહાસ વિશે જાણવું વધુ સરળ બનશે. ચૂંટણી પંચ તૈયારીઓમાં વ્યસ્ત. મહારાષ્ટ્રની સાથે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. સ્માર્ટ સિટીના અતિ સ્માર્ટ કોન્ટ્રાક્ટર હાંસીના પાત્ર બન્યા. નરસિંહજીના મંદિર પાસે કોન્ટ્રાક્ટરનું કારસ્તાન. પેવર બ્લોક પર ડામર પાથરીને કોન્ટ્રાક્ટરનું બુદ્ધિનું પ્રદર્શન. ગોત્રીમાં રસ્તા મુદ્દે રહીશો લડી લેવાના મૂડમાં. બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. TP કેન્સલ કરો, અમારો રસ્તો પાછો આપો ની માંગ સાથે વિરોધ. પાડાને વાંકે પખાલીને ડામ. વોર્ડ 16ના રહીશોના વિરોધ બાદ કોર્પોરેટરના ગ્રુપમાં વિરોધ વંટોળ. કોર્પોરેશનના WhatsApp ગ્રુપમાં કોર્પોરેટરોએ લખ્યું, અધિકારીઓ કામ નથી કરતા અને મારે સાંભળવું પડે છે. તરસાલી વિસ્તારની સૌથી જૂની સોસાયટીના રહીશોનો આક્રોશ. RK પુરમ સોસાયટીના રહીશોનો રોડ, રસ્તા, પાણી અને કાસ મામલે ભારે વિરોધ. અટલ બ્રિજ પરથી યુવાન પરિણીતાની મોતની છલાંગ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ક્વાડ સમિટમાં મોદીએ કહ્યું, અમે શાંતિના ચાહક. 4 સભ્યોનું ક્વાડ અછાઈ માટે એક મહત્વની તાકાત વ્યૂહાત્મક સંગઠન. સંયુક્ત ઘોષણાપત્ર. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 26મીએ મહારાષ્ટ્રની મુલાકાતે જશે. તમિલનાડુમાં સોફ્ટવેર એન્જિનિયર એ શરીરે વીજળીના તાર બાંધી મોતને વહાલું કર્યું. પ્રયાગરાજ જઈ રહેલી માલગાડીને પલટાવવાનો કારસો હતો. કાનપુરમાં ફરી ટ્રેનને ડિરેલ કરવા પ્રયાસ થયો. ટ્રેક પર ગેસ સિલિન્ડર મૂક્યો હતો. ચૂંટણીમાં ઐતિહાસિક બીજા રાઉન્ડની મતગણતરી બાદ ડાબેરી દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા. આજે શપથ લેશે. અમેરિકાના અલબામામાં નાઇટ ક્લબ પાસે ગોળીબારમાં 4ના મોત, 20થી વધુ ઘાયલ થયા. તિરુપતિ લાડુ વિવાદમાં ચંદ્રાબાબુનો
એસઆઈટી તપાસ માટે આદેશ. ચંદ્રાબાબુ વિકૃત વિચારવાળા, ખોટું બોલવાના આદતી, જગનનો આક્ષેપ. શિષ્યવૃત્તિમાં સરકારનું નવું તૂત. ફરજિયાત રેશન કાર્ડથી વિદ્યાર્થીની હાલત કફોડી. રેલવેનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વર્ષ 2025ના ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹668 કરોડ મંજૂર કર્યા. ગામડાના પંચાયત હસ્તકના રોડ હવે કોન્ક્રીટમાં તબદીલ થશે. મેલેરિયાના 2150 કેસ. મેલેરિયા માટે 22 જિલ્લા જોખમી. રાજ્યમાં 10 દિવસમાં ડેન્ગ્યુના 2650થી વધુ કેસ, 2 ના મોત. આવકવેરા દરોડાની આકારણીની નવી જોગવાઈઓની સમીક્ષા. આગામી તહેવારોના દિવસોમાં સોનાના ઘરેણાંની ખરીદી મોંઘી પડી શકે છે. અટલ બ્રિજ ઉપરથી ફિઝિયોથેરાપિસ્ટે ઝંપલાવ્યું. ફિઝિયોથેરાપિસ્ટની આત્મહત્યા કે હત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી. અવરજવરના રોડ પર જ ખેડૂતને ફાઇનલ પ્લોટ ફાળવી દીધો. રસ્તો બંધ કરી દેવાના મુદ્દે ગોત્રીના રહીશોમાં રોષ. બેનરો સાથે દેખાવો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે સાથે મળીને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પીએમ મોદીએ કહ્યું. નરેન્દ્ર મોદીની ચૂંટણી પર સવાલ. મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે, પરંતુ મોદીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો, કોંગ્રેસે કહ્યું. પીએમ મોદીએ બાઇડેનનો આભાર વ્યક્ત કર્યો. અમેરિકાએ ભારતને 297 પ્રાચીન કિંમતી વસ્તુઓ સોંપી. ઈરાની કોલસાની ખાણમાં મિથેન લીક થવાના કારણે વિસ્ફોટ, 19 લોકોના મોત નીપજ્યા. કેન્દ્રીય ગૃહમંત્રીએ મોટી જાહેરાત કરી. મુસ્લિમ તહેવારો પર મફત ગેસ સિલિન્ડર આપવાની અમિત શાહે વાત કરી હતી. મહારાષ્ટ્રની સાથે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ તૈયારીઓમાં વ્યસ્ત. સંતોષનગર પાસે આવેલી સિકંદર બખ્ત ઈડબ્લ્યુએસના 992 મકાન જર્જરિત. 10 વર્ષમાં જ સળિયા દેખાયા. રેલવે સ્ટેશનના પાયાના કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો. મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ચાપલધારા ખાતે વાસંદા પીએસઆઈના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પોલીસ દેવદૂત બની માતા અને બાળકને મોતના મુખમાંથી બચાવી લીધા. 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા. રાજકોટ શહેરમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું. ટ્રકનું વ્હીલ ખાડામાં પડ્યું. પાણી ઉડતા બાઇક સવારે ટ્રક ડ્રાઈવરને લાકડીના સપાટા માર્યા. રસ્તાની મરામતના દાવા કરતા તંત્રના અધિકારીઓ એકમાત્ર કાગળ પર જ રસ્તાનું રિપેરિંગ કર્યું છે. ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા. ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો. સિંગવડમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ રજૂઆત કરવા છતાં સરકારી તંત્રની રહેમ નજર. ભ્રષ્ટાચારીઓ બેફામ. વિકાસના કામો ફક્ત કાગળ પૂરતા જ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. ગણપતિ વિસર્જનમાં કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીની સામાન્ય સભા યોજાઈ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.